ટેટટાટના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ ફ્રી લેક્ચર જે છે એ અત્યારે આપણે મનોવિજ્ઞાનની સિરીઝની અંદરમાં જોઈ રહ્યા છીએ. આજે મનોવિજ્ઞાનની અંદરમાં આપણે વ્યક્તિત્વ જે ટોપિક છે એના અતિ મહત્વના MCQ જે છે એ જોવાના છીએ. ચાલો સૌથી પહેલો MCQ જોઈએ કે ભાઈ વ્યક્તિત્વ શબ્દનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો છે? બરાબર, કઈ ભાષામાંથી ઉદ્ભવ થયો? બરાબર, તો કે લેટિન ભાષા, ગ્રીક ભાષા, સંસ્કૃત, અંગ્રેજી. બરાબર, તો કે ભાઈ અહીંયા જે આ ઉદ્ભવ જે છે એ લેટિન ભાષામાંથી થયો છે. લેટિન ભાષાનો પર્સોના શબ્દ છે એના ઉપરથી વ્યક્તિત્વ શબ્દ બનેલો છે. ચાલો એના પછી બીજો MCQ છે જોઈએ. વ્યક્તિત્વ એ આંતરિક અને બાહ્ય લક્ષણોનો સમૂહ છે. આંતરિક અને બાહ્ય બંને લક્ષણોનો સમૂહ છે. આ પરિભાષા કોણે આપી છે? ઓલ્પર્ટ, યુંગ, કાર્લ રોજર્સ કે પછી વુડવર્થ. મિત્રો આ પરિભાષા જે છે એ ઓલ્પર્ટ જે છે એને આપી છે, એટલે એ સાચો જવાબ આવશે. એના પછી ઈડ, ઈગો અને સુપર ઈગો વ્યક્તિત્વનું આ મોડેલ કોણે રજૂ કર્યું છે કે કોનું છે? બરાબર, આલ્બર્ટ બાંદુરા, એડલર, માસ્લો કે પછી ફ્રોઈડ. મિત્રો આ મોડેલ જે છે ને એ સિગમન્ડ ફ્રોઈડે રજૂ કર્યું છે, એટલે અહીંયા ડી જે છે આપણો સાચો જવાબ છે. ચાલો એના પછી અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ સામાન્ય રીતે બરાબર કેવી હોય ભાઈ? તો કે ઉગ્ર રીતે ચર્ચામાં જોડાય છે, હરખભેર મંચ પર બોલે છે, કે એકલતા અને વિચારશીલતા પસંદ કરે છે, કે સતત નવા મિત્રો બનાવે છે. બરાબર, હવે જો અહીંયા શું કીધું છે? અંતર્મુખી વ્યક્તિ ધરાવતી વ્યક્તિ સામાન્ય રીતે કેવી હોય? બરાબર, તો કે એ ક્યારેય ઉગ્ર રીતે ચર્ચામાં ન જોડાય, હરખભેર મંચ પર ન બોલે. બરાબર, એ એકલતા અને વિચારશીલતા હંમેશા પસંદ કરે છે, એટલે સી જે છે એ સાચો જવાબ છે અહીંયા. એના પછી આત્મનિર્ભર વ્યક્તિત્વ ધરાવતો વિદ્યાર્થી બરાબર હંમેશા માર્ગદર્શન માગે છે. આત્મનિર્ભર વ્યક્તિત્વ ધરાવતા વિદ્યાર્થીની વાત છે. માર્ગદર્શન માગે છે, ગ્રુપથી દૂર રહે છે, પોતાના નિર્ણયો ખુદ લે છે, કે અનોખો અને અસામાજિક હોય છે. બરાબર, જો મિત્રો આત્મનિર્ભર છે અહીંયા વ્યક્તિત્વ, એટલે એ પોતાના નિર્ણયો છે હંમેશા શું કરે? એ ખુદ લે છે, એટલે સી જવાબ આપણો આવશે. એના પછી પરિસ્થિતિ આધારિત આપણી સામે એક પ્રશ્ન છે, એનો જવાબ આપવાનો છે. આપણી સામે એક પરિસ્થિતિ છે કે રોજી નામની એક વિદ્યાર્થી જે છે વર્ગમાં બહુ બોલતી નથી. રિસેસની અંદરમાં પણ શું કરે છે ભાઈ? તો કે એ એકલી જ બેઠી રહે છે. બરાબર, જ્યારે ગ્રુપ કામ થાય ત્યારે પણ બોલવામાંથી વિમુખ રહે છે, પરંતુ તેની નોટબુકમાં બધું જ સુંદર અક્ષરે લખેલું હોય છે. તો આ વર્ણન આધારિત રોજીનું કયું વ્યક્તિત્વ દર્શાવી શકાશે મિત્રો? જોઈએ. બહિર્મુખી, અંતર્મુખી, મધ્યમ સ્તર પ્રધાન, કે આપેલ એક પણ નહીં. મિત્રો અહીંયા જે છે એ અંતર્મુખી વ્યક્તિત્વ આવશે. શું આવશે? કેમ કે એ નોટમાં લખે છે બધું, બોલતી નથી ક્યાંય, એટલે બી સાચો જવાબ છે. એના પછી વિદ્યાર્થીના સંવાદોના આધારે તેના વ્યક્તિત્વના પ્રકારની સાચી જોડી છે એ ઓળખવાની છે. બરાબર, હવે બે વિદ્યાર્થીઓ જે છે એના સંવાદ અહીંયા આપ્યા છે. વિદ્યાર્થી એ છે બરાબર, એ શું કહે છે કે મારે ગ્રુપમાં કામ કરવું નથી, હું એકલો ભણું ને એ જ સારું થાય. બરાબર, તો જ સારું થાય ટૂંકમાં કામ. વિદ્યાર્થી બી શું કહે છે કે મજા તો ત્યારે આવે જ્યારે બધા જ સાથે બ્રેઇન સ્ટ્રોમ કરીએ બીજાનો. બરાબર, ત્યારે મજા આવે. બરાબર, તો આ પેલો વિદ્યાર્થી જે છે ને એ શું દર્શાવે છે? તો કે અંતર્મુખી વ્યક્તિત્વ દર્શાવે. બરાબર, બીજો વિદ્યાર્થી જે છે ને એ બહિર્મુખી વ્યક્તિત્વ દર્શાવે. બરાબર, હવે અહીંયા આપણે જોવાની છે જોડ અંતર્મુખી બહિર્મુખી ક્યાં છે? બરાબર છે, જો અહીંયા બી જે છે આપણો સાચો જવાબ છે. બરાબર, કેમ કે પેલું વિધાન કેવું છે? અંતર્મુખી, અને બીજું વિધાન કે બીજો વિદ્યાર્થી જે છે આની અંદરમાં એ બહિર્મુખી, એટલે બી સાચો જવાબ આવશે. એના પછી પર્સોના શબ્દ પરથી આવેલો વ્યક્તિત્વ શબ્દ મૂળભૂત રીતે શેનું પ્રતિનિધિત્વ કરે છે? પર્સોના શબ્દ ઉપરથી આવેલો વ્યક્તિત્વ શબ્દ છે એ મૂળભૂત રીતે શેની વાત કરે છે? વ્યક્તિની શારીરિક રચનાની વાત કરે છે, નાટકમાં પહેરાતું પ્રવૃત્તિમૂલક માસ્ક જે છે એની વાત કરે છે, સ્વભાવ અને ચિંતનનો સમૂહ છે એની વાત કરે છે, કે પછી સમાજમાં દર્શાવતું જે વર્તન છે એની વાત કરે છે? મિત્રો અહીંયા જે છે ને પર્સોના શબ્દ જે છે એ વ્યક્તિત્વ શબ્દ છે ને ત્યાં માસ્કની વાત આવે છે. બરાબર, એટલે કે નાટકમાં પહેરાતું જે પ્રવૃત્તિમૂલક માસ્ક છે ને એની વાત કરે છે. બી અહીંયા સાચો જવાબ છે. MMPI કઈ પ્રકારની કસોટી છે મિત્રો? બૌદ્ધિક, શૈક્ષણિક, વ્યક્તિત્વ આધારિત કે વ્યવહાર આધારિત? મિત્રો આ જે કસોટી જે છે એ વ્યક્તિત્વ પરક કસોટી છે, એટલે વ્યક્તિત્વ આધારિત કસોટી ગણાય. સી જવાબ સાચો. એના પછી એક શિક્ષક કહે છે હું મારા દરેક વિદ્યાર્થીને સમજવાની કોશિશ કરું. શું કહે છે? મારા બધા વિદ્યાર્થી જે છે બરાબર એને સમજવાની કોશિશ કરું છું, કે કઈ રીતે વાત કરે છે, એ ચાલે છે અને વિચારે છે. આ ત્રણેય બાબતોને ધ્યાન રાખીને સમજવાનો પ્રયત્ન કરે. તો શિક્ષકનો આ કયો અભિગમ સૂચવે છે? શિક્ષકનો આ કયો અભિગમ છે ભાઈ? તો કે બૌદ્ધિક અભિગમ, વ્યવહારવાદી અભિગમ,
કે વ્યક્તિત્વ કેન્દ્રિત અભિગમ કે સામાજિક અભિગમ? મિત્રો અહીંયા આપણો જવાબ છે એ સી આવે છે. શું આવે છે? સી. કારણ કે વ્યક્તિત્વ કેન્દ્રિત છે, દરેક વ્યક્તિનું ધ્યાન રાખે છે, એટલે વ્યક્તિત્વ કેન્દ્રિત અભિગમ ગણાશે. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, વ્યક્તિત્વ કઈ રીતે વિકસે છે ભાઈ? સતત વિકસતું રહે, શિક્ષણથી નબળું પડી જાય, શિક્ષણ મળે તો, એકવાર બન્યા પછી બદલાતું નથી ક્યારેય, કે આપેલ તમામ? મિત્રો અહીંયા જે છે ને એ ઓપ્શન જે છે એ સાચો જવાબ છે કે વ્યક્તિત્વ જે છે ને હંમેશા સતત વિકસતું રહેતું હોય છે. એના પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા પ્રકારનું વ્યક્તિત્વ બહિર્મુખ માનવામાં આવે છે? બરાબર, બહિર્મુખ કયા પ્રકારનું વ્યક્તિત્વ માનવામાં આવે? તો કે એકલો રહેતો હોય, ટોળાવાળો હોય, ટોળાવાળો શું, ટાળોવાળો, બરાબર, એટલે કોઈ કામ છે એને ટાળી દેતું હોય, બરાબર, જીવનમાં ઉત્સાહી અને મોજાળ હોય, મૌનપ્રિય આંતરિક વિચારમાં રહેતો હોય, સંવેદનશીલ અને સંકોચશીલ ભાષા વાપરતો હોય. મિત્રો અહીંયા જે છે ને બહિર્મુખ વ્યક્તિત્વની વાત છે ને, તો અહીંયા આપણો બી જે છે એ સાચો જવાબ આવે છે કે હંમેશા એ ઉત્સાહી અને મોજાળ હોય, મોજમાં જ હોય, બરાબર. એના પછી નીચેના પ્રશ્ન માટે યોગ્ય જોડકું જોડવાનું, બરાબર, જોડકું મેળવવાનું છે. હવે અંતર્મુખી વ્યક્તિત્વ કેવું હોય ભાઈ? અંતર્મુખી વ્યક્તિત્વ તો કે ભાષણમાં રુચિ, ઉલ્લાસી, મૌનપ્રિય, આત્મવિશ્લેષક કે પરિસ્થિતિ અનુસાર સમન્વય કરતા, બરાબર. આ આપણે છે ગોઠવવાનું છે જોડકું. જો પહેલાની અંદરમાં શું આવશે? અંતર્મુખી વ્યક્તિત્વ જે છે એની અંદરમાં બે જવાબ આવશે. શું આવશે? બે. મૌનપ્રિય અને આત્મવિશ્લેષક હોય તો પહેલાની અંદરમાં બે ક્યાં છે? હાલો, એક અહીંયા છે, અહીંયા નથી, બરાબર, એટલે આ નીકળી ગયું. પછી અહીંયા નથી, આ નીકળી ગયું, અહીંયા છે ભાઈ, એટલે આ બે રહ્યા છે આપણી સામે. બહિર્મુખી વ્યક્તિત્વ કેવું હોય? તો કે ભાઈ બહિર્મુખી વ્યક્તિત્વ ની ભાષણમાં રુચિ અને ઉલ્લાસી હોય. કેવું હોય? એટલે બીજાની સામે એક આવશે. જુઓ છે ક્યાં છે? અહીંયા છે, અહીંયા નથી, એટલે આ પણ નીકળી ગયું મિત્રો, બરાબર. અહીંયા જે છે એ ત્યાર પછી સંતુલિત વ્યક્તિત્વ કોને હોય? તો કે પરિસ્થિતિ અનુસાર એ સમન્વય કરતા હોય, એ અનુસાર એ પ્રમાણે વર્તે. સી ની સામે 3, એટલે અહીંયા આપણો જવાબ છે એ મિત્રો, જે આપણને અગાઉથી જ મળી ગયો છે, બરાબર. ચાલો એના પછી મિત્રો, ટેટ ટાટ ની તૈયારી કરતા, હાલમાં જે લોકો બીએડ કરતા હોય, ડીએલએડ એટલે કે પીટીસી જે છે કરતા હોય, એવા તમામ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને એકલવ્ય એકેડમી દ્વારા જે છે એક હમણાં પુસ્તક જે છે મનોવિજ્ઞાનનું આવી રહ્યું છે, બરાબર, જે એકદમ ટેટ ટાટની નવી પેટર્ન આધારિત આખે આખું પુસ્તક છે, બરાબર. થિયરી, એમસીક્યુ, પીવાયક્યુએસ અને લેખિત પ્રશ્નો, એની થોડીક વિશેષતાની વાત કરીએ કે ભાઈ આ પુસ્તક જે છે એની બી 2020 આધારિત સંપૂર્ણ આધુનિક સામગ્રી સાથેનું પુસ્તક હશે. ટેટ ટાટ, બીએડ અને ડીએલએડ માટે ખાસ તજજ્ઞ દ્વારા તૈયાર કરાયેલ પુસ્તક છે, બરાબર. 16 વર્ષનો અનુભવ જે છે ધરાવતા અધ્યાપક જે છે, એટલે કે મેં આ 16 વર્ષથી બીએડ કોલેજની અંદરમાં તાલીમી કોલેજમાં અધ્યાપન કાર્ય કરાવ્યું, એના અનુભવ રૂપે આ પુસ્તક તૈયાર કર્યું છે, બરાબર. ત્યાર પછી ટેટ ટાટની નવી પેટર્ન પ્રમાણે અધ્યયન અંતે, બરાબર, અત્યારે જે તમે જો આમાં આપણે વિડીયો લેક્ચરમાં રોલ પ્લે, સંવાદ ને તર્ક આધારિત જે પ્રશ્નો જોવો છો, બરાબર, એ આ ઉપરાંત એમસીક્યુ, પીવાયક્યુએસ અને લેખિત પ્રશ્નો દ્વારા સ્વ મૂલ્યાંકન છે વિદ્યાર્થી જાતે કરી શકશે. આવા પ્રકારના પ્રશ્નો આ બુકની અંદરમાં છે. પાઠ્યપુસ્તક પ્લસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી બંને માટે એકદમ ઉપયોગી છે. બીએડ અને જે પીટીસી ના વિદ્યાર્થીઓ છે, ડીએલએડ ના, એને પાઠ્યપુસ્તકની અંદરમાં પણ કામ લાગે એવું છે આ પુસ્તક. મનોવિજ્ઞાનના કઠિન મુદ્દાઓને એકદમ સરળ ભાષાની અંદરમાં સમજ આપવામાં આવી છે. ચિંતકોના વિચારો, સિદ્ધાંતો અને શિક્ષણ ફળોની ચિત્ર ચાર્ટ દ્વારા અનોખી રજૂઆત, અને માત્ર આ પુસ્તકની અંદરમાં માત્ર જ્ઞાન નહીં ભાઈ, સમજ આપતું પુસ્તક છે આ, બરાબર. અને આ પુસ્તકની અંદરમાં જો 12+ સંદર્ભ ગ્રંથોનો અભ્યાસ જે છે એ લઈ કે એના આધારિત જે છે આ તૈયાર થયેલું પુસ્તક છે, બરાબર. એટલે થોડાક સમયની અંદરમાં જ આ પુસ્તક આપણું બજારની અંદરમાં આવી જવાનું છે, બરાબર. જે વિદ્યાર્થીઓને બરાબર પુસ્તક લેવાનું હોય, મટીરિયલ લેવાનું હોય, તો એ એકલવ્ય એકેડમીનો સંપર્ક કરી શકે છે, બરાબર. ચાલો એના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. 14મો પ્રશ્ન છે, પર્સનાલિટી ટેસ્ટના ઉપયોગનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે? ભાઈ પર્સનાલિટી ટેસ્ટ જે છે, બરાબર, એના ઉપયોગનો જે છે મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે વિદ્યાર્થીઓના ગુણાંકો આપવા, વિદ્યાર્થીઓની આવડત શોધવા, કે વ્યક્તિત્વ પાસાઓને ઓળખવા, કે પરીક્ષા માટે ગુણ આપવા. મિત્રો જો પર્સનાલિટી ટેસ્ટ હોય ને એની અંદરમાં શું હોય? તો કે વ્યક્તિત્વના પાસાઓને ઓળખવાની વાત હોય, એટલે અહીંયા સી જવાબ આવશે. એના પછી 15મો પ્રશ્ન છે, વ્યક્તિના વ્યક્તિત્વ પર સૌથી વધુ અસરકારક પ્રભાવ શાનો રહે? ઉંમર અને લિંગનો રહે, વર્ગખંડ અને પઠન પદ્ધતિનો રહે, વંશીય પરંપરા અને પરિવારનો રહે, કે પછી મિત્રો શિક્ષણ અને પર્યાવરણનો રહે? મિત્રો અહીંયા જે છે
બરાબર. સૌથી વધારે વ્યક્તિત્વ ઉપર પ્રભાવ પડતો હોય ને તો એ શિક્ષણ અને પર્યાવરણ જે છે એનો રહે, એટલે અહીંયા ડી સાચો જવાબ આવશે. ત્યારબાદ વિધાનના આધારે યોગ્ય દ્રષ્ટિકોણ પસંદ કરવાનો. શું કરવાનું ભાઈ? યોગ્ય દ્રષ્ટિકોણ છે પસંદ કરવાનો છે. બરાબર. જો હવે વિધાન એક છે વ્યક્તિત્વ કાયમી હોય છે. પેલું વિધાન શું છે? વ્યક્તિત્વ કાયમી હોય છે. બીજું વિધાન છે વ્યક્તિત્વ પૃષ્ઠભૂમિ અને અનુભવથી ઘડાય છે. બરાબર. હવે અહીંયા સાચું કોઈ ખોટું નથી, પણ આપણે દ્રષ્ટિકોણ જે છે જોવાનું કે વિધાન એક સાચું છે, વિધાન બે સાચું છે કે બંને ખોટા છે. બરાબર. કે પછી બંને વિધાન સાચા છે પણ વિધાન બે છે એ વધુ ઉપયોગી છે. બરાબર મિત્રો, અહીંયા છે એ ડી સાચો જવાબ આવશે. શું આવશે? બંને વિધાન સાચા જ છે પણ વિધાન બે છે એ વધુ ઉપયોગી ગણાય. કારણ શું છે ભાઈ એનું? તો કે એ અનુભવથી અને પૃષ્ઠભૂમિથી જે છે ઘડાય છે. એના પછી ભવિષ્યમાં 2035ની શિક્ષણ પદ્ધતિ અનુસાર દરેક વિદ્યાર્થીનો એઆઈ વડે વ્યક્તિત્વ ટેસ્ટ લેવાશે. શેના દ્વારા? એઆઈ ટેકનોલોજી છે એના દ્વારા વ્યક્તિત્વ ટેસ્ટ લેવાશે. તો એની અંદરમાં એક વિદ્યાર્થી બાહ્ય ઉત્સાહ અને આંતરિક સંઘર્ષ, બારોબારથી ઉત્સાહ દર્શાવતો હોય અને અંદરથી શું દર્શાવતો હોય તો કે સંઘર્ષ દર્શાવે છે, તે વિદ્યાર્થી માટે શૈક્ષણિક માર્ગદર્શન શું હોવું જોઈએ? બરાબર. તો કે તેમને વક્તૃત્વ સ્પર્ધા જેવી પ્રવૃત્તિમાંથી દૂર રાખવો જોઈએ, કે પછી અંતર્મુખી સજ્જ તાલીમ આપવી જોઈએ, કે પછી સંગઠિત વાતાવરણમાં વિશ્વાસ વધારવો જોઈએ, કે પછી મૂંગા અભ્યાસક્રમમાં રાખવો જોઈએ. મિત્રો અહીંયા જે છે ને એ સી આપણો સાચો જવાબ છે. અને સંગઠિત વાતાવરણ હોય ને એની અંદરમાં છે એનો વિશ્વાસ વધે એવું કરવું જોઈએ, એટલે સી સાચો જવાબ છે. એના પછી મિત્રો અમુક પ્રશ્નો જે છે એ તમારે શાંતિથી સમજવા પડશે, એટલે બરાબર પાછા જાજો અને પછી પાછું સમજી અને પછી તમે જોજો કે આ જવાબ શું કામ આવ્યો. હવે અભ્યાસક્રમ, શિક્ષણ પદ્ધતિ અને મૂલ્યાંકન, આ ત્રણેય શૈક્ષણિક પાસાઓ જે છે એમાંથી કયું વધુ પ્રમાણમાં વ્યક્તિત્વના વિકાસને પ્રભાવિત કરે છે? બરાબર. ત્રણ બાબત છે, એક અભ્યાસક્રમ છે, બીજી શિક્ષણ પદ્ધતિ અને ત્રીજું મૂલ્યાંકન. આ ત્રણમાંથી કયું છે એ વ્યક્તિત્વના વિકાસને પ્રભાવિત કરે? અભ્યાસક્રમ, શિક્ષણ પદ્ધતિ, મૂલ્યાંકન કે ઉપેક્ષિત પરિસ્થિતિ? મિત્રો અહીંયા જે છે ને શિક્ષણની પદ્ધતિ જે છે બરાબર એ વધારે વ્યક્તિત્વને પ્રભાવિત કરશે. બરાબર. એમાંથી વધારે જે છે વ્યક્તિ ઘડાશે, એટલે બી સાચો જવાબ છે. એના પછી વ્યક્તિત્વ એ વિકાસના કોઈ પણ તબક્કે મનુષ્યનું સંપૂર્ણ માનસિક સંગઠન છે. આ વ્યાખ્યા કોણે આપી? સંપૂર્ણ માનસિક સંગઠનની વ્યાખ્યા છે ભાઈ. બરાબર. વ્યક્તિત્વની કોણે આપી? વોરેન, વુડવર્થ, મેકલેલેન્ડ કે મેરી અને મેરી? મિત્રો આ વ્યાખ્યા જે છે ને સંપૂર્ણ સંગઠનની વોરેને આપી છે. કોને આપી છે? વોરેન. ચાલો એના પછી વ્યક્તિત્વના મનોવૈજ્ઞાનિકો અને વર્ગીકરણના આધારે પ્રકારો મેળવો. વ્યક્તિત્વના મનોવૈજ્ઞાનિકો અને વર્ગીકરણના આધારે પ્રકાર. હવે અહીંયા આપણી સામે મિત્રો મનોવૈજ્ઞાનિકો છે અને વર્ગીકરણ છે. સૌથી પહેલા કોચનર છે મનોવૈજ્ઞાનિક. શું છે? કોચનર. એને શું વાત કરી ભાઈ કોચનરે? તો કે કોચનરે જે છે એવી વાત કરી કે એવો પ્રકાર આપ્યો છે બરાબર વ્યક્તિત્વનો કે શરીરના આધારે કે શરીરના માળખાને આધારે વાત કરી છે. એટલે પહેલાની સામે ચાર જોવો જોઈએ ક્યાં છે? હાલો અહીંયા છે, અહીંયા છે, અહીંયા નથી, અહીંયા છે, આ નીકળી ગયું. ચાલો એના પછી શું કીધું? સ્પ્રેન્જર જે છે એને શું વાત કરી? તો કે સ્પ્રેન્જર જે છે બરાબર એને સમાજશાસ્ત્રીય વર્ગીકરણ કર્યું. શું કર્યું છે? સ્પ્રેન્જરે વ્યક્તિત્વના પ્રકારોનું સમાજશાસ્ત્રીય વર્ગીકરણ. એટલે બી ની અંદરમાં એક ક્યાં છે? અહીંયા નથી. ચાલો આ નીકળી ગયું. અહીંયા છે એટલે આ રહેશે. ચાલો અહીંયા નથી બરાબર, એટલે આ પણ નીકળી ગયું. બરાબર. અહીંયા આપણો જવાબ સાચો આપણને મળી ગયો છે. બરાબર. પણ સોલ્વ કરી લે જોડકું. હિપોક્રેટ્સ છે એ શું કહે છે? તો કે શારીરિક લક્ષણોના આધારે જે એને વ્યક્તિત્વના પ્રકારો પડ્યા તો કે સી ની સામે 3. અને કપિલ મુનિ જે છે બરાબર ભારતીય તત્વચિંતક જે છે બરાબર એને કેવી રીતે પ્રકાર આપ્યા? તો કે એને ગુણધર્મોના આધારે જે છે પ્રકાર આપ્યા, એટલે ડી ની સામે 2. બરાબર. એટલે અહીંયા બી જે છે આપણો જવાબ સાચો છે મિત્રો. ચાલો એના પછી નીચેના 4 વિધાનોમાંથી વિકાસના ક્ષેત્રોના આધારે કયું વિધાન જે છે બરાબર એ યોગ્ય છે તે પસંદ કરવાનું. તો કયા વિધાન છે એ યોગ્ય છે? વિચારના શું કીધું છે? વિકાસના ક્ષેત્રોની વાત છે. બરાબર. કે પહેલું વિધાન છે સ્વસાર્થકતાનો સિદ્ધાંત કાર્લ રોજર્સન સાથે જોડાયેલો છે. બરાબર. તો કે ભાઈ ઈ વાત સાચી છે. બરાબર. સ્વસાર્થકતાનો સિદ્ધાંત જે છે કોણે આપ્યો? કાર્લ રોજર્સે સાચો. બરાબર આપ્યો. ત્યાર પછી બરાબર તો અહીંયા પેલું ક્યાં છે? તો અહીંયા છે, એક અહીંયા આપ્યું ભાઈ, એક અહીંયા આપ્યું છે અને એક અહીંયા છે. આ નીકળી ગયું એમનેમ ભાઈ. બરાબર. એમાં પેલું છે જ નહીં. વિધાન બીજું છે અબ્રાહમ માસ્લોએ મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંતની વાત કરી. બરાબર. તો આ વિધાન જે છે ને મિત્રો એ ખોટું છે. અબ્રાહમ માસ્લોએ નથી આપ્યો મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંત. કોણે આપ્યો છે?
તો કે સિગમન્ડ ફ્રોઈડ જે છે એને આપ્યો છે, બરાબર. અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતનો સિદ્ધાંત આપ્યો છે. ત્યાર પછી ત્રીજું છે, બરાબર. એટલે બીજું ખોટું, એટલે બીજું આમાં છે ક્યાંય, બરાબર. અહીંયા બીજું ખોટું એટલે આપણે આ પણ નો આ નીકળી ગયું, બરાબર. ચાલો એના પછી વ્યક્તિત્વનો ગુણલક્ષી અભિગમ ઓલપોટ સાથે સંકળાયેલ છે, બરાબર છે. તો કે ત્રીજું જે છે એની અંદરમાં ગુણલક્ષી અભિગમની ઓલપોટે વાત કરી છે, એ વિધાન સાચું છે, બરાબર. તો ક્યાં છે એવું, તો કે અહીંયા છે, આ નીકળ્યું કારણ કે એક જ છે. એના પછી વિધાન 4, કર્ટ લેવિને ક્ષેત્ર સિદ્ધાંતની વાત કરી છે, બરાબર. એ પણ સાચું છે, બરાબર. એટલે પહેલું, ત્રીજું અને ચોથું જે આવતું હોય એ સાચું. મિત્રો અહીંયા પહેલું, ત્રીજું અને ચોથું આવે છે એટલે ડી જે છે આપણો સાચો જવાબ અહીંયા આવશે, બરાબર. શું કીધું છે, ક્ષેત્રના આધારે વિધાનો યોગ્ય છે, એટલે આ 3 વિધાન યોગ્ય છે, એક અયોગ્ય વિધાન છે. ચાલો એના પછી શાહીના ડાઘાની કસોટી કોણે આપી ભાઈ? રોઝનવિગે આપી, કેટલે આપી, કે હર્મન રોસાકે આપી, કે પછી પાઈને આપી? મિત્રો અહીંયા જે છે ને શાહીના ડાઘાની વાત આવે ને તો એ કસોટી જે છે હર્મન રોસાક જે છે એમણે આપી છે, એટલે સી સાચો જવાબ છે. અને ત્યાર પછી નીચેનામાંથી વ્યક્તિત્વનું માપન કરતી વિષય અધિપ્રત્યક્ષ કસોટી કઈ છે? ટાટ છે, જે થીમેટિક એપરસેપ્શન ટેસ્ટ કહેવાય, MMPI છે, ચિત્ર દોરો કસોટી છે, કે વાક્ય પૂર્તિ કસોટી? મિત્રો જો અહીંયા શું વાત કર્યું, વ્યક્તિત્વનું માપન કરતી વિષય અધિપ્રત્યક્ષ કસોટી છે, બરાબર. આવી વાત આવે ને ત્યારે ટાટ આવે. શું આવે છે? થીમેટિક એપરસેપ્શન ટેસ્ટ. 30 જેટલા લગભગ કાર્ડો છે એની અંદરમાં, અને એના આધારે જે છે એ આખી કસોટી લેવાય, બરાબર. અહીંયા એ છે મિત્રો આપણો સાચો જવાબ છે. ચાલો એના પછી નીચેનામાંથી સ્વનિયમનની મનોવૈજ્ઞાનિક પદ્ધતિ કઈ નથી? સ્વપ્રબલન, સ્વ ઉપદેશ, ઉદ્દીપક નિયંત્રણ, કે સ્વમૂલ્યાંકન? શું વાત કરી છે? સ્વનિયમનની મનોવૈજ્ઞાનિક પદ્ધતિ કઈ નથી, બરાબર. મિત્રો જો અહીંયા જે છે ને આ છે, આ છે અને આ છે, બરાબર. અહીંયા ડી જે છે ને એ આપણો સાચો જવાબ આવશે, કારણ કે આ પદ્ધતિ નથી ભાઈ કોઈ, બરાબર. એટલે ડી જે છે એ શું કહેવાય છે, સ્વનિયમનની મનોવૈજ્ઞાનિક પદ્ધતિ નથી. ડી સાચો જવાબ છે અહીંયા, બરાબર. ચાલો એના પછી મિત્રો આવા જ પ્રકારના અલગ અલગ વિષય ઉપર જે છે MCQ જોવા માટે જે છે એકલવ્ય એકેડમીની જે YouTube ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, જો લેક્ચર ગમતા હોય તો કોમેન્ટ કરો, અને બીજા વિદ્યાર્થીઓ જે છે એને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો અહીંયા સુધી રાખીએ. અસ્તુ જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ અને અડી અડીને છૂટતા.